गुजरात प्रवास दरमियान राहुल गांधी राजकोट अग्निकांडના પીડિત પરિવારો સાથે મુલાકાત કરશે। રાજકોટના કોંગ્રેસ આગેવાનો મૃતકોના પરિવારજનોને અમદાવાદ લાવશે। અમદાવાદમાં રાહુલ ગાંધી પીડિત પરિવાર સાથે રૂબરૂ મુલાકાત કરશે। અગાઉ રાહુલ ગાંધીએ પીડિત પરિવાર સાથે વિડિયો કોન્ફરન્સથી વાતચીત પણ કરી હતી। અત્યાર સુધીમાં આટલા ટાઈમમાં ભાજપના કોઈ પણ નેતા કોર્પોરેટરથી માંડીને સાંસદ લગીમાં કોઈ પણ હજી સુધીમાં અમારી પાસે આશ્વાસન દેવા કે તમારે શું કાંઈ કામ છે અમારા જેવું એ બાબતે કોઈ આવ્યું નથી હજી સુધીમાં। અને આ વસ્તુ હાટું અમારે 3 દિવસના ઉપવાસ કરવા પડે, રોડ ઉપર પત્રિકા ખરાબ ઉપર અમારે દેવા નીકળવી પડે, તોય છતાં એવું લાગે છે કે આમાં ન્યાય મળવામાં થોડીક અઘરું પડે એવું। અત્યાર લગીમાં કોઈ એવું વસ્તુ લાગતું નથી। જ્યારે રાહુલ ગાંધીએ વિડીયો કોલમાં વાત કરી ત્યારે રાહુલ ગાંધીએ અમને આશ્વાસન આપ્યું હતું અને કીધું કે જ્યારે હું ગુજરાતમાં આવીશ ત્યારે હું તમને રૂબરૂ મળીશ। એ જ આવતીકાલે એ અમદાવાદમાં આવવાના છે। કાલે એને રૂબરૂ મળીને ચર્ચા કરશે અને રાહુલ ગાંધીએ બાંયધરી આપી છે કે લોકસભામાં હું આ મુદ્દો ઉપાડીશ અને ન્યાય અપાવીશ। થોડાક સમય પહેલાં અમારે રાહુલ ગાંધી જોડે વિડીયો કોન્ફરન્સમાં વાત થઈ ત્યારે રાહુલ ગાંધીએ એમ કીધું કે આ મુદ્દાને હું લોકસભાની અંદર ઉઠાવીશ અને તમને ન્યાય અપાવીશ। ત્યારે રાહુલ ગાંધીએ એમ કીધું કે સંપૂર્ણ કોંગ્રેસ તમારી સાથે છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ તમારી સાથે રહેશે। અને હું થોડાક સમય પછી જ્યારે હું ગુજરાત આવીશ ત્યારે બધા પીડિત પરિવારોને મળીશ અને પીડિત પરિવારોનો શું પ્રશ્ન છે આ હું લોકસભાની અંદર ઉઠાવીશ અને તમને ન્યાય અપાવી। અમને સંપૂર્ણપણે ભરોસો છે કે આ રાહુલ ગાંધી લોકસભાની અંદર આ મોટો મુદ્દો ઉઠાવશે અને અમને ન્યાય અપાવશે।